કેમ છો મિત્રો? ગુડ ઇવનિંગ. મજામાં બધા? મારા અગાઉના સેશન્સ આપે જોયા હશે, વિડીયોઝ જોયા હશે, અને આશા છે કે આપને ગમી રહ્યા હશે. આપનું કોઈ પણ મંતવ્ય હોય, સજેશન હોય, કોઈ ક્વેરી હોય તો તે આપ મેસેજ દ્વારા એમાં લખી શકો છો. અને કોઈ ક્લેરિફિકેશન જોઈતું હોય તો પણ એમાં લખી શકો છો. હું એના આધારે સંક્ષિપ્તમાં કાં તો જરૂરી હશે તો સંક્ષિપ્તમાં તમને જવાબ આપીશ, અથવા ડિટેલ્ડ તમને એક્સપ્લેનેશન જોઈતું હશે તો એક આપણે ડિટેલ વિડીયો પણ એના પર બનાવવાનું વિચારી શકાય છે. એનીવેઝ, ચાલો તો આપણે નવા સેશનની શરૂઆત કરીએ. દરેક વસ્તુની બે પાસા હોય છે, ફાયદા અને ગેરફાયદા, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, પ્રોઝ એન્ડ કોન્સ. તો હિસાબી પદ્ધતિઓ ઘણી બધી રીતે ઉપયોગી છે. હિસાબી પદ્ધતિઓ ઘણી બધી રીતે ઉપયોગી છે. પરંતુ તેની કેટલીક ખામીઓ અથવા મર્યાદાઓ પણ રહેલી છે. તો આજે આપણે તે મર્યાદાઓને ધ્યાનમાં લઈશું. આનો મતલબ એ નથી કે હિસાબી પદ્ધતિઓ ખોટી છે. હિસાબી પદ્ધતિ નામું લખવું ખૂબ જ જરૂરી છે. એ ઇસેન્શિયલ છે, મેન્ડેટરી છે. કાયદાકીય રીતે પણ એની ઘણી બધી જોગવાઈઓ પૂરી પાડવા માટે હિસાબો લખવા જરૂરી જ છે. એટલે હિસાબો લખવા ન જોઈએ તેવું નથી, પણ હિસાબો લખવામાં કેટલીક મર્યાદાઓ રહેલી છે. ફક્ત એ આપણને ધ્યાનમાં હોય તો આપણે ક્યારેય પણ એનું મૂલ્યાંકન કરીએ, અવલોકન કરીએ તો આપણને ધ્યાનમાં રહે કે હા, આ બરાબર છે, પણ સાથે સાથે એની આટલી મર્યાદાઓ પણ છે. તેટલા પૂરતું જ છે. અભ્યાસ કરવાથી વિહંગાવલોકન, પૂરેપૂરું ચિત્ર આપણને સ્પષ્ટ રહે છે. તો સૌથી પહેલાં હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં સૌથી પહેલું મર્યાદા એ છે કે જો મૂળ વ્યવહાર જ અધૂરો હોય તો એના આધારે જે હિસાબો લખાય તે હિસાબો સાચા હોતા નથી. એટલે મૂળ વ્યવહાર ટપકાવવામાં જ ભૂલ હોય. ધારો કે ખરીદી કરી 50,000 રહી અને એના ઉપર 5,000 ગાડી ભાડું ચૂકવ્યું હોય, ફ્રેટ ચૂકવ્યો હોય, એ લખવાના રહી ગયા હોય તો ખરીદી આપણી 55,000ના બદલે 50,000ની જ બતાવશે. અને જ્યારે આપણે માલ વેચીશું ત્યારે આપણો કાચો નફો એ ખોટો દેખાશે. એટલે મૂળ વ્યવહાર જ જો અધૂરો હોય તો તે સાચું ચિત્ર આપતું નથી. પણ આ તો માનવીની ભૂલ છે કે જેને પણ ટપકાયું તેની ભૂલ છે. એ હિસાબી પદ્ધતિની પોતાની ભૂલ નથી. બીજું, વ્યવહારોની નોંધ કરવાની, જે વ્યવહાર નોંધે છે એને સમજ હોવી જોઈએ કે કયો વ્યવહાર નોંધવો જોઈએ, એમાં શું શું લખવું જોઈએ. જો આવી સમજણ ના હોય, પ્રાઇમરી બેઝિક સમજ પણ ન હોય તો વ્યવહારો ગેરમાર્ગે દોરી શકે છે. ત્યારબાદ કેટલીક વાર ખોટા, બનાવટી, છેતરપિંડીયુક્ત જો વ્યવહાર લખી દેવામાં આવે તો આવી કોઈ ચોરી કે ડિસઓનેસ્ટી, અપ્રામાણિકતા સામે હિસાબો કોઈ રક્ષણ આપી શકતું નથી. કારણ કે મૂળ વ્યવહાર જ કોઈએ ખોટો લખી દીધો કે મેં 3,000 રૂપિયા મજૂરોને ચૂકવ્યા. હવે આવું કોઈ વસ્તુ બની જ ના હોય, આવી કોઈ વ્યવહાર બન્યો જ ના હોય તો પછી એની સામે કોઈ પ્રોટેક્શન મળતું નથી. ધારો કે એવું લખી દેવામાં આવે કે સફાઈ કામદારને 2,000 રૂપિયા ચૂકવ્યા, એને ચૂક્યા હોય 500 રૂપિયા, પણ લખવામાં આવે 2,000, તો પણ ગેરરીતિ સામે કોઈ પ્રોટેક્શન મળી શકતું નથી. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી. આજે આપણે જે નાણાં આજથી 5 વર્ષ પહેલાં જે નાણાં આપણે ખર્ચ્યા હોય તો એ ઇન્ફ્લેટ થઈને અત્યારે ક્યાંક રોકાણ કર્યું હોય આપણે, પણ એ રોકાણમાં જે ફુગાવો હોય એમાં ધ્યાનમાં લેવામાં આવતો નથી. બીજું, કેટલીક એસેટ્સમાં એપ્રિસિએશન થઈ જતું હોય તો પણ એ ધ્યાનમાં નથી લેવામાં આવતું. ફક્ત ડેપ્રિસિએશન જ ધ્યાનમાં લેવામાં આવે છે. ધારો કે 5 વર્ષ પહેલાં 5 લાખમાં કોઈ મિલકત ખરીદી હોય તો આજે ચોપડે દર વર્ષે 5,000 લેખે, ધારો કે 5 વર્ષમાં આપણે 25,000 10% લેખે 5 લાખની હોય, 10 × 5 = 50,
એટલે 2.5 લાખ રૂપિયા મારી વાળો તો ચોપડે કિંમત તો આપણે એની ખાલી 2.5 લાખ રૂપિયા જ બતાવતા હોય, ફિક્સ્ડ મેથડથી ડેપ્રિસિએશન ગણવામાં આવ્યું હોય તો ખરેખર એ મિલકતની કિંમત બજારમાં 5 લાખની કિંમત કદાચ 10 લાખ પણ થઈ ગઈ હોય. તો હિસાબો એ આ પરિસ્થિતિનું યોગ્ય વિવરણ, ક્લિયર પિક્ચર આપતું નથી. તદુપરાંત સંપૂર્ણ ખ્યાલ નથી આપતું, અને એમાં નોન મોનેટરી જે આઇટમ્સ હોય, જેનું નાણાંમાં પરિવર્તન ન થઈ શકતું હોય, મૂલ્યાંકન ન થઈ શકતું હોય, તેવી બાબતો એ ધ્યાનમાં લેતું જ નથી. જેમ કે કોઈ એકાઉન્ટન્ટ છે, 20 વર્ષથી આપણે ત્યાં નોકરી કરે છે, તો આ નોકરી કરતાં આ ફિલ્ડમાં કામ કરતાં એનામાં અમુક એક્સપર્ટીઝમ આવી ગઈ હોય, એનામાં અમુક એક્સપર્ટાઇઝ થઈ ગયો હોય, એનામાં અમુક હોશિયારી આવી ગઈ હોય, અમુક કામ લેવાની કુને આવી ગઈ હોય, કઈ સરકારી ઓફિસરો સાથે કઈ રીતે કામ કરવું એ બી એની પાસે બધી ટેકનિકો હોય. આ બધું એને કોઠે પડી ગયું હોય, કઈ મુશ્કેલ પરિસ્થિતિમાં શું કરવું એ બધું એને ખૂબ જ ઇઝીલી આવડતું હોય. પરંતુ નાણાકીય મૂલ્યાંકન ન થતું હોવાથી એના અનુભવની કિંમત થતી નથી, અને આપણે ફક્ત એને પગાર ચૂકવીએ છીએ, પણ એની સામે એ વ્યક્તિની જે એક હ્યુમન એસેટ્સ છે એમાં જે એપ્રિસિએશન થયું છે તે આપણે ધ્યાનમાં લેવાતું નથી. એટલે કોઈ બીજું જ એક ઉદાહરણ કે કોઈ 15 વર્ષથી નોકરી કરતો હોય અને ખૂબ જ પ્રામાણિક હોય, તો એની પ્રામાણિકતાની પણ કંઈ ચોપડામાં કોઈ નોંધ થતી નથી. તે પ્રામાણિકતા, હોશિયારી, અનુભવ આવા નોન મોનેટરી જે ટર્મ્સ છે અને જેની અંદર એપ્રિસિએશન થયું હોય ધંધામાં જ, આપણા ધંધાના એસેટ્સ છે, હ્યુમન એસેટ્સ છે, બિકોઝ દે આર એફિલિએટેડ વિથ ધ બિઝનેસ, બરાબર, તે ધ્યાનમાં લેવાતા નથી. બીજું અંદાજ પર આધારિત હોય છે. તો જેમ કે અમુક જે આપણે પ્રોવિઝન્સ જે કરીએ છીએ એ અંદાજ પર આધાર કરીએ છીએ, કે ધારો કે કોઈ એસેટ છે તો એનું અંદાજિત આયુષ્ય 10 વર્ષ છે, પણ સે ફોર એક્ઝામ્પલ એને કોઈ અકસ્માત થયો, કંઈ બીજી કઈ ઘટના બની અને આયુષ્ય એનું 7 જ વર્ષમાં પતી ગયું અથવા 5 જ વર્ષમાં પતી ગયું. પ્લસ દેવાદારો પર આપણે ઘાલખા અનામત રાખીએ, પણ કોઈ મોટો દેવાદાર એ પૂરેપૂરું જ નાદાર થઈ જાય, તો આપણે તો 4% 5% જે અંદાજ કરીને રાખ્યો હોય, આ તો મોટો દેવાદાર અને સંપૂર્ણપણે નાદાર થઈ જાય, તો આ તો ફક્ત આપણે અંદાજિત આપણે પ્રોવિઝન કરીને રાખ્યું હોય, પણ આવી કોઈ મોટી ઘટના બને તો એ ધંધાને નુકસાન. પણ એ તો ફ્યુચર ઇઝ ફુલ ઓફ અનસર્ટનિટી. બિઝનેસ ઇઝ નથિંગ બટ રિસ્ક બેરિંગ એન્ડ અનસર્ટનિટી ટેકિંગ. તો અનસર્ટનિટી સામે ટકી રહેવાનું અને રિસ્ક બેરિંગની કેપેસિટી એ હોય, એનું જ નામ ધંધો છે. ધંધાની અંદર આ પહેલી પ્રાઇમરી રિસ્ક એ છે કે ધંધામાં રિસ્ક રહેલું છે અને અનસર્ટનિટી રહેલી છે. ત્યારબાદ ધંધો એ ભૂતકાળમાં કંઈ પણ વ્યવહારો બન્યા છે એને આધારિત છે. ભૂતકાળમાં શું શું થયું એની નોંધ કરવામાં આવે છે, પણ ભવિષ્યમાં શું થશે એવું કંઈ એના પર એ ફક્ત આપણે અંદાજ એસ્ટિમેટ કરવાનો હોય છે કે ભૂતકાળમાં આવું થયું છે તો ભવિષ્યમાં પણ આવું કંઈ થઈ શકશે. એમ અમુક આપણી લિમિટેશન્સ જે છે હિસાબી પદ્ધતિઓની એ આપણે ધ્યાનમાં લીધી. આનો મતલબ એ નથી કે હિસાબો લખવાના જોઈએ, હિસાબો તો લખવા જ જોઈએ, જરૂરી છે, ખૂબ જ જરૂરી છે, ધંધા માટે જરૂરી છે. ધંધાનો કાચો નફો, ચોખ્ખો નફો, ધંધાના એસેટ્સ, જવાબદારીઓ, લેણા દેવા, આ બધું જાણી શકાય, મિલકતો જાણી શકાય, મૂડી જાણી શકાય, એ કમ્પેરેટિવ સ્ટડી કરી શકાય. ઘણા બધા ફાયદા છે. પ્લસ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ પણ હોય છે, કાયદાકીય જોગવાઈ પણ હોય છે, ટેક્સની પેમેન્ટ હોય વગેરે. જો ધંધા જ લખાયા ના હોય તો પછી તમે ટેક્સ પેમેન્ટ શેના આધારે થઈ શકે? તો ખૂબ જ જરૂરી છે, મેન્ડેટરી છે, હિસાબો લખવા ખૂબ જ જરૂરી છે. પણ તેની કેટલીક મર્યાદાઓ એટલા માટે છે કે મર્યાદાઓ ધ્યાનમાં રાખી હોય તો એ લખતી વખતે અથવા જ્યારે એનું આપણે મૂલ્યાંકન કરીએ ત્યારે એટલી બાબત આપણે ધ્યાનમાં રહે કે ના ના આવું પણ શક્યતાઓ રહેલી છે, એમ કરીને આપણે ચાલી શકીએ છીએ. આઈ હોપ આ સેશન તમને સારું લાગ્યું હશે. હવે આપણે આગળના સેશન હશે એ આપણે હોરિઝોન્ટલના બદલે પેલા આડા કેમેરામાં કરીશું. એનીવેઝ થેન્ક્સ. ફરી મળીએ આપણે નવા સેશનમાં. ત્યાં સુધી ગુડ ડે.
Goodbye. Have a nice time ahead. Enjoy. Thank you. Thank you very much.